આ તો મારે બાકી ભક્તાણી બની ગઈ. માળા મૂક ને અહીંયા બેઠો જ તારું નો. હાલો, ક્યાં ભગવાન પાસે વહી ગયા હતા? બસ તમારે તો ન્યાજ મોકલવી છે. હવે હું ગમતી નથી કા, પણ હું છે ને તમારો પીછો છોડાય નહીં. એ તો મને ખબર છે, પણ કઈ ભગવાનની જેમ પાછું અમારું કઈક થોડુંક ધ્યાન રાખવું જોઈએ. આખી જિંદગી તમારું ધ્યાન રાખ્યું, હવે તો ભગવાનનું ભાથું બાંધવા દ્યો. સારું, પાછું મારું ભાતું હારો બાંધજો થોડું. એ ના હો, ભૂખ તમને લાગે છે ને તમે બાંધો. એ બધું તો ઠીક. આ છોકરો પછી વાડી ગયો છે કે મને જ નથી મળ્યો? હવારનો વયો ગયો છે. ઈ ઉઠ્યા ભેગો રોટલો ને શા ખાઈને ગયો છે. હવે બપોરામાં તો ભાત મોકલશું ને કા જમવા આવશે. વાડી ગયો છે ને તેમાં કામ થઈ જાય. એ સારું કીધું. હું ઈ તમારે થોડું જોવાનું છે. લ્યો તમે હું આવ્યા? મને તો એમ કે કઈક સા પાણી લઈને આવશે. બા, બાપુ, આ પૂજાની તબિયત દિવસે ને દિવસે ખરાબ થતી જાય છે. એક તો એને તાવ આવે છે. આ 2 દિવસથી તો ઠીક, પણ આજે તો છે ને એકદમ એનું માથું ધગે છે. મને એટલી ઉપાધિ થાય છે ને. નાનું છોકરું છે, હાલો ને એને દવાખાને લઈ જઈએ. એ કાઈ ન જવાનું હો દવાખાને, નામ જ ન લેતી. આમે તે તારી માં દોરા ધાગામાં બહુ માને છે ને, ભૂત ભુવામાં માને છે ને, તો તારી માને કે ને લઈ જાય. અરે પણ તું કેવી વાત કરે છે? બહુ આપણને ન કે તો કોને એની માને કેવા જાય? હા તો કીધું ને, અને મેં રસ્તો બતાવ્યો ને કે એને ક્યાં જવાનું છે. દવાખાને જવાનું થાતું જ નથી. બસ ત્યાં જાવ, એ તારી માન ત્યાં જા. જો બા, એ નાનું ફૂલ છે હજી, એને હું ખબર પડે. અને તમે આજે મારી માનું કયો છો તે હંધુય ખોટું જ છે. હવે ગમે તે થાય, આપણા ઘરનું જ વારીસ છે નહીં, તો આપણે એને લઈ જવું પડે. બા, મારી ઉપર નહીં તો એની ઉપર તો કઈક દયા કરો. હવે દયાની ક્યાં કરેસ? હું દોરા ધાગા માનું છું. હું ગઈ કોઈ દી ભૂત ભુવા પાસે, અને તારી માં તો આખો દી ન્યા જ પડી રહેતી હોય. એટલે છે ને ઘરના હંધાય કામ પતાવો અને બપોર વસાડે એને લઈને જાવ તમે. પણ ઈ ક્યાં કે છે તમે દોરા ધાગા કરાવો? ઈ ભલે એમાં માનતા હો, પણ આપણે તો આપણું છોકરું છે તે દવાખાને લઈ જવું કે નહીં? એ ના નો લઈ જવાય. તમે ક્યાં સમજતા નથી? એ દોરા ધાગા કર્યા હોય ને એની અસર અલગ હોય. અને આ જો દવાખાને લઈ જાય ને ન કરે નારાયણ ને કઈક ઝાડા ઉલટી થઈ ગયા તો કે લ્યો દવાખાને લઈ ગયા ને થયું. એ મારે એમ લઈને જ જાવું. બા, તમને એવું કોણે કીધું કે પૂજા ઉપર દોરા ધાગા કર્યા છે? એવું કાંઈ નથી. આ તમે છે ને મનમાં વહેમ ન પાલો. તમે અત્યારે છે ને આ બધી આપણે ચર્ચા પછી કરશું. બસ આવીને પણ ખાલી અત્યારે પૂજાને લઈ જાય પછી તમે કયો ને અંધો એવું માનીશ. બસ ના એટલે ના, આ તારી માએ જ કીધેલું કે અમારા ઘરમાં કોઈ હાજુ માંદું થાય ને તો અમે ઓલા બાબા પાસે જઈને અને ઈ કઈક ભૂરખી નાખે ને કઈક મોરના પીસા હોય ને ઈ કઈક નાખે ને એટલે હારા થઈ જાય. એ પણ તું હું સોટી છો આદુ ખાઈને? ઈ છોકરી બીમાર છે, તાવ આવે છે ને તું એની માને લઈને બેઠી છો. દવાખાને જવાનું છે, તું જા હારી. એ મારે કઈ નથી જવું. એ તાવ લઈને ત્યાંથી આવી છે, અહીં આવીને તાવ નથી આવ્યો એટલે હું નથી જવાની. જ્યાંથી તાવ લઈને આવી છે ને ત્યાં જા, પણ અત્યારે નહીં. બધાય કામ પતાવીને પછી બપોર વસાડે જાજે તાર જ્યાં જવું હોય ત્યાં. થોડીક તો દયા હોવી જોઈએ. શેષ દયા છે એટલે જ કહું છું કે બપોરે જાજે, નહીં તો ના જ કે. બાપુ, તમે તો સમજો છો ને હંધુ. કદાચ મારી તબિયત ખરાબ હોત ને તો હું તમને પૂછે તઈ નહીં. હું આખો દી તમ તારે કામે કર્યા કરે. પણ આ નાના છોકરાનો સવાલ છે. આની પાછળ આપણે જો ધ્યાન નહીં દઈએ ને તો કુમડું ફૂલ છે. નહીં ને કઈક થઈ ગયું તો હું કરીશ. હા ભાઈ, ભલે તમારે આવું ગમે એમ બોલો. હાલો, હું આવું તમારે દવાખાને. લ્યો હવે મોટે ઉપાડ દવાખાને જાય. દવાખાને ન જઈ તો ક્યાં જવું? એની માને ન્યા. હવે ગામમાં કોઈક વાત સાંભળશે ને કે છોકરી એની બીમાર છે ને એની માને ઘરે મોકલી દે છે તો આપણું સારી થાય. તો ઈ મન કયો ગામમાં કોઈને કઈ કામકાજ જ નથી? કોના ઘરે હું હાલે છે ને હું નહીં ને ઈ જ પંચાયત હોય. આ હું તો નથી જાતી કોઈ ન્યા પંચાયત કરવા. પણ તું ત્યાં જાજે નથી તો પંચાયત કરવાનું ઘરે કઈ બાકી રાખતી નથી. બા, ત્યારે પૂછા જન્મવાની હતી ત્યારે તમે હંધુ એવું બોલતા હતા કે ગમે તે થાય આ દીકરીનું ધ્યાન આપણે આમ રાખશું તેમ રાખશું. અત્યારે તમે હું કામ ફરો છો? તો રાખીએ છીએ ને, પણ માંદી ન્યાથી પડીને આવી તો મારે કેમ દવા કરાવી? હા, અહીંયા એને કઈક થયું હોત ને તો હું લઈ જાત. સારું, હાલો, હું આવું છું. જાવ. આજે જાવ ને, તું ન જાતો પછી. હું નથી જવાની. હા તો મારે તો હું આ ઘરનો વડીલ છું અને મારું છોકરું છે. તું નહીં માનતી હો તારું છોકરું, બાકી હું તો જવાનું. બસ હવે મેણા મારવાનું ઓછું કરો. જાવ. હાલો. એ પાછા ઝટ પાછા આવજો, કામ એમને પડ્યાસ. લ્યો
શું કરો છો તમે? આ બધા હુકા પાંદડા લઉં છું. અઠવાડિયાથી માળીએ આવ્યો નથી. કોણ જાણે ઈએ માંદો પડ્યો છે. એ હંધુ મેકો અમારા બાપુ ક્યાં છે એ કયો ને. આ ક્યારનો એને ગોતું છું એ મળતા જ નથી. ક્યાંથી મળે? પેલી પૂજાને લઈને દવાખાને ગયા છે. પૂજાને લઈ દવાખાને એટલે હું થયું મારી દીકરીને? તાવ ક્યાં ઉતરે છે? મગજ સડી ગયો છે. આ વધી ગયો ને? હા એની તબિયત બહુ ખરાબ છે. હા આ એને માને ત્યાંથી આવીને ત્યારથી એનો તાવ ઉતરતો નથી. બોલ કોણ જાણે કેવા હુકરની ગઈ તી તે. ત્યાંથી માંદી પડીને આવી છે. અરે ત્યાંથી બીમાર પડીને આવી એનો મતલબ શું છે બા? એ તો આપણા ઘેર હોય તો આપણી ઘેરે બીમાર તો પડવાની જ છે ને. છોકરું છે આજા માંદું તો થાય. એ જરાક ધ્યાન રાખીએ ને તો છોકરું માંદું ન પડે. આપણા ઘરે હતી કોઈ દીતે જોયું કે ઈ માંદી પડી હોય? એ આખો દી હું એનું કેટલું ધ્યાન રાખું, એને ખવડાવવામાં પીવડાવવામાં બધે. આ તો હારું છે કે એને તાવ આવ્યો, ઝાડા ઉલટી થઈ ગયા હોત ને તો આપણે લાંબા થઈ જાત. અરે બાપ જો અંધાઈ પોતપોતાની રીતે ધ્યાન રાખતા જ હોય. જેમ તમે એના બાસ હો ને એમ મીઠીની માય એની બાસ છે અને મીઠી તો એની હગી માં છે. તો કોઈ પોતાના છોકરાને બીમાર પડે એવું તો ના જ કરે ને. એ જ ના હો, તું જરાક જાળવી જા. આ ગામમાં બધી માયું છે પણ બધી માયું છે ને એના છોકરાઓનું ધ્યાન ન રાખે. આ બાજુમાં ઓલા રંભાબા, આ જો એના દીકરાના છોકરાઓ બધા ધૂળે રમતા હોય પણ હરામ બરાબરી કોઈ દી એને ત્યાંથી લઈને ઘરમાં આવે ને એને નવડાવે ધોડાવે ને ચોખા કરે ન કરે. ઈ જો બાપ છોકરા હોય અને આમ પણ આ ઘર ઘુસલા થાય ને એના કરતા બહાર રમે નહીં વધારે સારું. આ બહાર રમીને શારીરિક અને માનસિક વિકાસ થાય. એ રમે એનો વાંધો નથી. આ આપડી પૂજાય તે બહાર રમતી જ હતી ને પણ હું એના માથા પર બેહી જ રહું. એ જરાય આમ જો માટીમાં ધૂળમાં ને કરે ને તો તરત હું એને ટોકતી. આપણે ત્યાં કોઈ દી માંદી ન પડતી અને ન્યા એની માએ કઈ ધ્યાન જ નહીં રાખ્યું હોય તો જ માંદી પડે. એવું ના હોય બાપ, એવું ના વિચારવાનું હોય. હું તો એ વિચારું છું કે મારી દીકરી આ વધારે તકલીફમાં ન હોય ને તો સારું. આ ડોક્ટર દવા આપે ને જલ્દીથી જલ્દી હાજી થઈ જાય ને તો વધારે સારું. કારણ કે આ ઘરમાં એક માંદું હોય ને તો એવું લાગે કે આખું ઘર માંદું છે. એ નાના છોકરાઓ છે ને આમ વારે ઘડીએ નાની નાની વાતોમાં દવાખાને ન લઈ જવાય. એ ઘરના ઓહડિયા પાયા હોય ને તો હંધુય હારું થઈ જાય. હો બાપ તમારા ઓહડિયાની વાત હાચી છે પણ છે ને આ નાના છોકરાને વ્યવસ્થિત દવાખાને બતાવી દઈએ ને તો જલ્દીથી હાજા થાય. આ ઘણી વાર આપણને એવું લાગે કે દુખાવો કઈ બીજો છે ને આપણે ઓહડિયું બીજું પીવાઈ દઈએ અને હકીકતમાં દુખાવો કઈક બીજો હોય. આ લેવા દેવાના એક કરતા બીજી થાય એના કરતા આ ડોક્ટર ને બતાવી દઈએ ને તો અંધું ઠીક થઈ જાય બધું. તને શું લાગે છે કે આ દવાખાનામાં ડાક્ટર આ બધા ભગવાન હોય એમ? ઈ છોકરાને દુખતું હોય ક્યાંક અને કઈક દવા જુદી આપે તો કઈક ઊંધું થઈ ગયું તો. પણ મને એટલી ખબર પડે છે કે છોકરું છે ને કા ભૂખ્યું રડે ને કા દુખ્યું રડે. એને પેટમાં દુખતું હોય ને વીટ આવતી હોય ને તો એને અહીંયા જો દૂટીએ હિંગ લગાવી દે ને એટલે એને બધું સારું થઈ જાય. અને તાવ આવે ને તો ઓલું સુદર્શન દઈ દો ને એટલે સારું થઈ જાય. આ ડાક્ટરિયા તો નો જોવે નો જાણે કાંઈ નહીં ને બસ દવાઓ દઈ દે. જાણે બધા આ ડાક્ટરિયા તો અંગૂઠા સાપ હે ને બા, કોઈ ભેણું જ નહીં હોય. બા ડાક્ટર કઈ આમને એમ નથી બનાતું. એની વાહે છે ને ભોગ દેવો પડે. આ આખી જિંદગી ભણી ભણીને ઉષા નથી આવતા ત્યારે ડાક્ટર બને છે. પછી તમે એમ કહો કે એને ખબર નથી પડતી. અરે ખબર ન પડતી હોય તો દવા કઈ રીતે કરીએ કે? અને દવા કરે એટલે તો બાળકો કે માણસ જે હોય હાજા થાય છે, નકર તો કેમ ના હાજા થાય? આ તમારા જેવા છે ને એટલે ડાક્ટરિયાઓના ઘર ને ખિસ્સા ભરાય છે. આ અમારા અનુભવ. અમે કોઈ દી છોકરાઓને આ તને કોઈ દી હું દવાખાને લઈ ગઈ નહીં ને. આ જો તું કેવો મજાનો હટ્ટો કરતો છે. બાપ જમાના પ્રમાણે રહેવું પડે. આ તમારો કે મારા જમાનામાં છે ને એવો ડાક્ટરની સુવિધા હતી નહીં એટલે કોઈ જાતું નહીં ડાક્ટર પાસે. આ વેદ તો હતા. આ વેદ બધા ઉકાળા ને આન તેન બધું કરતા એટલે હાજા ટાટા. બાકી છે ને સમય પ્રમાણે બધું આવતું હોય ને કરવું પડે. એ જો મારે તારે યારે કાંઈ લપ નથી કરવું. તું જા, તાર દવાખાને જાવ હોય ને તો જા. ઓલા નરસિંહભાઈ ને દવાખાને ગયા છે, જા. આ તો જવું જ પડે ને, મારી દીકરી છે. દવાખાના જોઈએ છે. આ અમે કોઈ દી દવાખાના ન કર્યા તો અમારા છોકરા કેવા મજાના ફૂલ ફટાક્યા હતા ને આ દવાખાનામાં જઈ જઈને છોકરાઓ છે ને અળવિતરા થઈ ગયા છે. બેટા બહુ ન ખવાય. આજ છેલ્લું હો ને પછી નહીં ખાવાનું. ખાઈશ નહીં ખા ને?
તો પછી તાવ આવી જાય, માથું દુખે માર બધું ને, પછી દવાખાને જવું પડે, પછી ઓલું ચૂમ કરે કે નહીં? હે ડોક્ટર ચૂમ કરે ને? હા ચૂમ કરે. આટલું છે ને પતાવી દો, પછી નહીં ખાવાનું. આ તો આટલું બધું ક્રીમ વાળું ખાય છે. કોણ છે ત્યાં? કુકુ આવ્યું છે? હે કુકુ આવ્યું છે? મમ્મા. હા બેટા. મીઠી આ કેવું છે પૂજાને? જો ને અત્યારે તો ખાય છે, પણ હા આટલા દિવસે એને આટલું ખાધું છે. પણ હું શું કહું છું તમને, સોનનું માથું ઓઢો ને પછી તાવ તો છે જ તે. હજી તો બહુ તાવ છે. પણ હા તમારા બા છે ને, આ બધું બંધુ એને લીધે જ થાય છે. કોઈ વાત સમજતા જ નથી. કેટલી વાર કીધું કે હારા દવાખાને લઈ જવી પડશે. હું બતાવવા ગઈ હતી ને, તે ડોક્ટરે મને કહી દીધું છે કે આમ ને આમ રહ્યું ને તને મગજમાં તાવ ચડી જાય. એ તો મોકાણ છે. મને એ સમજાતું નથી મીઠી કે આપણે શું કરવું જોઈએ. કારણ કે જ્યારથી તું તારી માની ઘરેથી અહીંયા આવી છો ને, ત્યારથી પૂજાને તાવ આવે છે. એટલે બહારનું એવું કેવું છે કે આ તાવનું કારણ તારી માં છે. ત્યાંથી જ તાવ આવ્યો છે. ક્યાં જવું છે પૂજા? હા આવો મમ્મા. હું તને હમણાં લઈ એનો ઓલો કુકુ પાસે જવું છે ને. હા જા રમ ત્યાં હો ને, પછી હમણાં હું તને લઈ જાઉં છું ને. ધીમે જાશે તો બિચારીને દુખે છે એટલું. હા ને શું કરવું? થોડીક રમે ને તો થોડુંક રમતમાં જીવ જાય. સોને ના કુમડા ફૂલ ઉપર જરાય દયા નથી આવતી. મારું તો જીવ જાય છે. મારી પૂજાને કઈક થઈ ગયું ને તો હું શું કરું? મીઠી કેવી વાત કરે છે. મારી દીકરી છે કે પારકાની નથી કે મને દયા ન આવે. બિચારી જ્યારે હા તો રમતી હોય ને ત્યારે થોડી ખારી લાગે, બાકી જ્યારે તાવ વધારે હોય ને ત્યારે તો એવી મૂંઝાઈને પડી હોય કે એવી દયા આવે એની ઉપર. દયા હું? મારું તો કાળજું કપાઈ જાય છે. હા 9 મહિના પેટમાં રાખીને મોટી કરી છે, અને હવે તમારા બા બસ ખાલી એક લટ લઈને બેઠા છે. અંધશ્રદ્ધા. મારી માં એવું કાંઈ નથી કરતી. ત્યાં જઈને એવું સારું થતું હોત તો ક્યાં વાત હતી કે હું જતી રહું અત્યારે. બીજું જો મીઠી એવું નથી. આ મમ્મીનો સ્વભાવ જ પહેલેથી આવો છે. એ ભગવાન માને માતાજીમાં અને ભુવામાં તો માનતા જ નથી. એટલે ને આ તારા મમ્મી માતાજીના ભગત છે ને, એનાથી એને વાંધો છે. એને એવું થાય છે કે આપણી દીકરીને કંઈ પણ થાય ને એના જવાબદાર તારી માં જ છે. એ સંતુઈ કરે છે એટલે એને જ કર્યું છે તો એ જ સારું કરે. હવે એને એવું થાય છે એમાં આપણી આટલી અમથી દીકરીનો શું વાંક છે? હવે આપણે થોડી એમ કહીએ છીએ કે આપણે માતાજી પાસે કે ભુવા પાસે લઈ જાય. આપણે તો ડાક્ટરની વાત કરીએ છીએ. તે એટલું એના મગજમાં નથી ચાહતું. હા કાલે વારે કંઈક થઈ ગયું ને તો પછી આપણે શું કરશું? ને એમને એમ નથી થતું કે આપણા ઘરનું જ દીકરું છે, કઈ થોડી પારકું છે. આપણી હારે એવું કરે, નાના બાળક હારે કરવાનું. સમજી શકું મીઠી, તારી હંધી વાતું સમજી શકું છું, પણ કહેવાય ને કે જેમ જેમ માણા મોટું થતું જાય ને, જેમ એની ઉંમર થાય ને, એમ એનો સ્વભાવ નાના છોકરા જેવો થતો જાય. આ બાની હારે પણ કઈક આવું જ થાય છે. એક હઠ લે છે ને પછી એ હઠ મેલતા નથી. એનું પણ એવું જ કેવું છે કે ગમે એમ થાય, બાકી દીકરીને દવાખાને તો લઈ જવાની થતી જ નથી. આ તોય હું ગામના ડોક્ટરને તો બતાવી આવ્યો, પણ દવાથી કઈ ફેર પડતો જ નથી ને. તે ડાક્ટર પાસે તો અમે ગયા હતા, હું ને બાપુ બે ગયા હતા ને, પણ ડાક્ટર નું કેવું એ છે કે હારા દવાખાને લઈ જાઓ એ દવા જ નથી. તો આપણી છોકરીને ફેર ક્યાંથી પડે હું એમ કહું છું. હા મીઠી, હવે આપણે એ જ કઈક કરવું જોઈએ. હા આપણી દીકરીને મોટા દવાખાને જ લઈ જવી જોઈએ. જો સમયસર મોટા દવાખાને નહીં લઈ જાય ને તો ન કરે નારાયણ ને શું કઈ થઈ ગયું ને તો હું તો મારી જાતને કોઈ દી માફ નહીં કરી શકું. હું તમને કહી દઉં છું, જો પૂજાને કઈ થયું ને એ દિવસથી આપણા બેનું પૂરું. હું આ ઘરમાં નહીં રહું અને મારા સંબંધ પછી આગળ વધારવો નથી. કેમ કે જ્યાં નાના બાળકની લાગણી નથી, પોતાના ઘરની તો દેખાયો છે, એવા ઘરમાં રહીને મારે પાપ નથી પાડવા. હા મીઠી, તારી વાત હાચી છે. જે ઘરમાં માવતરોને પોતાના સંતાન પ્રત્યે જ લાગણી ન હોય એ ઘરમાં રહેવા કરતા તો ના રહેવું વધારે સારું.
તું ચિંતા ના કર, તું ફિકર ના કર. એક કામ કરીએ, આપણે છે ને બહાર પાછી વાત કરીએ. બાને કહીએ કે હવે તમે તમારી હટ મેલો અને અમને છે ને આ મોટા દવાખાને જવા દો, જેથી કરીને મારી દીકરી જેમ બને એમ જલ્દીથી હાજરી થાય અને પાછી હસતી ખેલતી થાય. હવે નહીં, કેમ કે માણસને એકવાર સમજાવવાનું હોય, 2 વાર હોય, 10 વાર તમારી માને સમજાવી દીધા છે. પણ હવે તમારી માં જયારે એમ જ કહેશે કે મારા પિયરેથી તે ઉષા માંદી પડીને આવી છે અને એનું દુઃખ ત્યાંથી જ દૂર થાય, તો હું મારી દીકરીને લઈને પિયર જતી રહીશ. અને જ્યારે ઈ હાજી થાય ને ત્યારે હું આ ઘરમાં પગ મેલીશ, યાદ રાખજો. અરે પણ બેઠી, હું કહું છું, મારી વાત તો સાંભળ. જો આ પૂજા મારી દીકરી છે અને મારી દીકરી બીમાર થાય ને એનો બાપ એને દવાખાને ન લઈ જઈએ કે તો એ કામનું હું. અને બાળક છે એવું કઈ થોડું હોય કે અમારા ઘેર આવ્યું ને માંદું પડ્યું ને અમારા ઘેર હતું ને માંદું પડ્યું. એ તો ગમે ત્યાં બાંધવું પડી કે આપણે એના માવતર છીએ. આપણે જેના પ્રત્યે લાગણી ન હોય તો પણ એના પ્રત્યે લાગણી કરે. મારે જ બાને સમજાવવો પડશે, મારે જ કઈક કરવું પડશે. હે ભગવાન, હવે એવી ઉંમર થઈ ગઈ છે ને કે આ બધા કામ થાતા નથી. પેલા તો કેવી હડપ દઈને બધું કરી નાખતી, હવે આ બધું નજરે જોઈ જોઈને મારે જીવ બાળવાનો છે ને. કોણ જાણે ક્યારે થાય. ઘડીક વિસામો ખાવ ને પછી હું કઈક કરું. બાપ લ્યો, શું કરો છો અહીંયા? આ જોન કામ કરતી હતી અને પછી છે ને આ બધું દુખવા માંડ્યું. મેં કીધું ઘડીક બેહું અને પછી આજો હજી બધું વાળવાનું બાકી છે. તમે હું કામ કરો છો? હું તું કરી નાખે જ ને, મેં તમને કીધું તું ને હું કરી નાખી. તું કેદી કરે મને ખબર છે હો. આ છે ને એટલે તું ખાલી મીઠું મીઠું બોલે છે, બાકી કાંઈ કામમાં ભલી વાર નથી. આ તો ઠીક છે, દીકરો છે બિચારો વાડીએથી આવે ને વળી ક્યાં એની આરે કકડાટ કરું એટલે કાંઈ બોલતી નથી. પણ છે હું ઈ કયો. જો બાપ, આ હંધુ તો થયા કરશે. વાત જાણે એવી છે કે અમારી દીકરી હજી એને સારું નથી, હજુ એવી ને એવી એની તબિયત છે. હવે હું કરવું નહીં સમજાતું નથી. જો બાપ હું કહેતા હોય ને તો અમે દવાખાને લઈ જઈએ ને વ્યવસ્થિત આ ડાક્ટરને બતાવી દઈએ. લઈ જ ગયેલા તાર બાપા લઈને ગયા તા, પણ જો હું કાંદો કાઢ્યો કાંઈ નહોતું. હું એમ જ કહું છું કે એની માને ત્યાંથી તાવ લઈને આવી હતી ને તો એ ત્યાં જ જઈને સારું થાય. હજી કહું છું કે લઈ જાય ને ત્યાં. બા એવું નથી, અમે લઈ ગયા હતા તો તમને ખબર છે ડાક્ટરે શું કીધું તું કે પેલા દવા લઈ જાવ, તો એ જો છોકરીને સારું ન થાય ને તો પછી દાખલ કરવી પડશે. એટલે અમે તમને કહીએ છીએ. એ તો ગામડાના ડર, આપણે આપણા ગામમાં બચાવ્યું હતું એટલે. હું એમ કહું છું કે આપણે છે ને હવે હા આ બાજુનું સિટી નથી ત્યાં લઈ જાય. ત્યાં દવાખાના હારા છે ને ડોક્ટર હારા છે. મારી વાત સાંભળ, ડાક્ટરિયા ગામના હોય કે શહેરના હોય બધાય હરખા હોય. એ પોતાના ખિસ્સા ભરવામાં જ પાવરધા હોય. કોઈ છોકરાઓને કે કોઈને મોટાઓને હારા ન કરે. એના કરતા એની મા પાસે હતી ને તો ત્યાંથી જ દવા કરાવો ને. એની માને ખબર છે. અરે પણ બા એની માં કઈ ડાક્ટર થોડી છે કે એની પાસે લઈ જાવ. અને હું વાત કરો છો કે ડાક્ટર આ બધા પૈસા લેવાના ભૂખા છે. અરે તો છે ને કોઈ ડાક્ટર પાસે સાત જ નહીં, સારું થાત જ નહીં. કઈ પેલી મારી છોકરી બીમાર નથી પડી, આ ઘણા લોકો બીમારે પડે છે ને ડોક્ટર પાસે જઈને હાજાઈ થાય જ છે ને. એ તને ક્યાં ખબર છે? આ આટલી ઉંમરે મને બધી ખબર છે. બધા એના સમાચાર મળતા હોય. આ ડાક્ટરિયા છે ને આપણી પાસેથી પૈસા લઈ લે ને પછી મોટર ગાડી ને બંગલા ને બધું બનાવે. મારી વાત તો સાંભળો, આ એની માં ભૂત ભુવામાં બહુ સમજે છે. કોઈક બાવા પાસે જાય છે તો એને કહે કે ન્યા લઈ જાય અને કંઈક પીસી બીસી નખાવશે ને એટલે સારું થઈ જાય. જો બા કોઈ વસ્તુમાં શ્રદ્ધા હોય ને એ બહુ સારી વાત છે, પણ અંધશ્રદ્ધામાં તો ના જ પડાય. અને હું કહું છું કે દવા અને દુઆ બે કામ કરે. એકલી દુવાથી એ કાંઈ ન થાય ને એકલી દવાથી એ કાંઈ ન થાય. એટલે આપણે ડોક્ટર પાસે જવું જરૂરી છે. હા સમય છે, કાલ સવારે મારી દીકરીને કંઈક થઈ ગયું તો એનો જવાબદાર કોણ? તું મારી વાત નહીં માને એ મને ખબર જ છે. આમે છે ને છોકરાઓને વહુને આવી જાય ને મોટા થઈ જાય ને પછી માવું છે ને ગતાગમ વગરની થઈ જાય. માનો અનુભવ તો કાંઈ હોય જ નહીં. આ તું અંધશ્રદ્ધાની વાત કરસ તો હું એ જ કહું છું કે એની માં અંધશ્રદ્ધામાં માને છે ને ભુવા ને ભવા ને બધા પાસે જાય છે ને તો ન્યા જ લઈ જા. મારે કાંઈ દવા કરાવવી નથી.
તમને એવું કહે છે કોણ કે મારી માં ફુવા પાસે જાય છે? તમારા બા છે ને એક ફટ લઈને બેહે ને એટલે બેહી જ જાય છે. આપણા છોકરાનું નથી વિચારતા, એ નથી વિચારતા કે આપણા કુળનું જ છે. કાલ વાર એને કઈક થઈ ગયું ને તો ગામ છે ને મેણા બોલશે ને એ અલગ થાય. જો એ જન્મ ને મરણ ઉપરથી લખાવીને આવે છે. મારા કહેવાથી ન કહેવાથી જીવવાની એ નથી અને ગામમાં જવાની એ નથી. બા આવું બોલતા તમારી જીભને જરાય કાંટા નથી વાગતા? અને હું કીધું આ જન્મ અને મરણ બધું ઉપરવાળાના હાથમાં છે. આ સમજી લીધું એના જ હાથમાં છે. એટલે આપણું સોરું કે આપણી કોઈ વ્યક્તિ બીમાર હોય ને તો કે હાથ ઉપર હાથ ધરીને બેઠું ન રહેવાય. એની જો તબિયત ખરાબ હોય ને તો દવાખાને લઈ જવા પડે. હાથે એવી એ ખરાબ નથી, મૂળ તાવ આવે છે. હું તો એમ હજી એ કહું છું તમારે દવા જ કરવી છે ને, આ જો ઘરમાં સુદર્શનની ફાંકી પડી છે એનો ઉકાળો બનાવીને એને પીવડાવો, 2 દીમાં તાવ ઉતરી જાય. મને બહુ ખબર છે સુદર્શનની ફાંકી પીવડાવો એટલે તાવ મટી જાય. અને આ તમે એમ કહો છો ને તાવ જ આવે છે, આ અંધા રોગનો ગુરુ હોય ને તો કોણ છે? તાવ છે. તાવથી જ શરૂઆત થાય છે. અને આને તો કેટલા દીથી આવે છે. તમે ખાલી એનું માથું તો અડો કેટલું ધગધગે છે. એલી હવે છે ને પીપલિયા પાડવાનું બંધ કર. આ નાનો હતો ને અને તાવ આવતો ને તો સુદર્શન દેતી ને, હવાર બપોર ને હાંજ 3 વાર દઉં ત્યાં તાવ ઉતરી જાતો. સમજો નહીં તમે? જો બાપ અંધાઈ રોગ અલગ અલગ હોય. અંધાઈ રોગને એક સમજીને જો બધા સારવાર કરવા લાગો ને તો માણસ જાતા વાર ન લાગે. જો તાવ છે એમાં કઈ 17 પ્રકારના તાવ ન હોય ઈ મને ખબર. શરીર ધગે એટલે તાવ આવ્યો કહેવાય. આ ડોક્ટર બધા ગાંડા છે. એ મેલેરિયા ને ટાઇફોઇડ ને ડેન્ગ્યુ ના બધું કે તો બધું ગતાગમ વગરના રહે ને. હા એવું કઈ કઈને તો બધાને ભરમાવે છે અને પછી ખોટી મોટી દવાઓ દઈને એના ખિસ્સા ભરે છે. બીજું કાંઈ નથી કરતા. જો બા એવું કાંઈ નથી. હું તો માત્ર એટલું કહેવા માંગુ છું કે તમે છે ને આ તમારી હઠ મૂકો ને મારી દીકરીને તમે મને હારા દવાખાને લઈ જવા દો. બિચારી હેરાન થાય છે. અમારું નહીં તો કમસે કમ નાના ફૂલનું તો વિચારો. જો મારી પેલાય ના હતી અને અટાણે ના જ છે. હવે કરવું ન કરવું, જાવું ન જાવું એ તમારા હાથમાં છે. ને પછી જો કઈ થાય ને તો મને ન કહેતા. જાવ તમારે જે કરવું એ કરો. નહીં એમ જ કહેશે ને આપણને કે હું મારી બાને ઘરે જતી રહું. ક્યાંથી તાવ લઈને આવી છું ને હું, હે ને? હા તો બસ કઈ વાંધો નહીં. તે મારી માં કઈક ભલે તમે જે કે ફુવા પાએ જાય આની પાએ જાય કઈક તો કરશે ને. હું પૂજાને લઈને આજે જ જાઉં છું મારી માને ત્યાં. અરે મીઠી વાત સાંભળ. તો મીઠી એવું ના કરાય. તું જા એની વાહે જા. એ જાતની માણસો સમજણ નથી પડતી. આ પોતાના દીકરાનું હારું ન વિચારો તો કોમે હાલું વિચારો કોનું? લ્યો હારું તો વિચાર્યું, સુદર્શન પાવાનું કીધું. હવે પાય ને અને પછી છોકરાને કાંઈ થાય તો એમાં મારો કાંઈ વાંક છે? હાચું કહેજો તમે બધાય. કેમ પહોંચ્યું આજે ખેતરે કામ? ખેતરે કામ હું ને આ 2-3 ઝાપટા થયા તો જે બિયારણ વાવવાનું હતું એ વાવી દીધું. થોડીક સિંગ વાવી, બાજરો વાવ્યો, આ બધું વાવી દીધું. હવે આ વરસાદની વાટે છે. જો હરખોથી વરસાદ થઈ જાય ને મસ્ત આ વખતે છે ને ઉપજ સારી આવે ને તો થોડું ઘણું લેણું છે એ ઉતરી જાય. પણ હું શું કહું, આ સ્વીટી નું કેમ છે? ઠીકઠાક હાલે છે ને હારિયામાં? હા એનો ફોન આવ્યો તો વચ્ચે. આમ બહુ બોલતી નહોતી પણ બોલી મને કે કઈ મમ્મી ચિંતા જેવું નથી. પણ હાચું કહું તો એના અવાજમાં કઈક આમ એ કઈક કેને કેવું તું પણ કઈ નહોતી એકથી. આમાં એવું હોય ને કે આ હારી. જય શ્રી કૃષ્ણ. અરે જય શ્રી કૃષ્ણ. આવ મારો દીકરો. બેહી જા. બેહો ને. તું બેહી જા બેટા. અરે આવ ને દીકરા, કેટલા વખતે આવી તું તો. આમ અચાનક પૂજાને લઈને કેમ આવી તું? આય પૂજા. કોણ છું દીકરા? તેથી તારો ફોન આવ્યો, તારે કઈ કેવું તું પણ મારો દીકરો આવી ગયો. કેટલા વખતે મારી પાસે રમવા આવ્યો. હોય જા મારો દીકરો. નહીં હાલો બેહો. બાપુ બેહો ને. હવે તમે ક્યાં ઉભા રહી ગયા? હા ઠીક છે દીકરા, પણ તું આમ અચાનક ભાણકીને લઈને કેમ આવી? હવે તમને બેન હું કહું બા, તમને ખબર છે ને હું હમણાં થોડા દી પહેલા પૂજાને લઈને રોકાવા આવી હતી. હા તે ઘરે જઈને પૂજાને તાવ આવી ગયો. હવે તાવ એવો આવ્યો છે કે ઉતરવાનું નામ નથી લેતો. હું ને મારા હારા બે પૂજાને લઈને દવાખાને ગયા હતા. એમ તો તમારા સમયે જઈ આવ્યા એને લઈને દવાખાને, પણ કઈ ફેર પડતો નથી. હવે ડાક્ટરે એવું કીધું છે કે એને મગજમાં તાવ ચડી જાય એ પેલા મોટા દવાખાને લઈ જવી પડશે. હા તો આપણા ગામડામાં એવી કઈ સુવિધા નથી. હું એ જ કહેવા માંગુ છું. આ કઈ સિટીમાં કઈ મોટા દવાખાને લઈ જાવ ને મગજમાં તાવ સીડો એ કઈ બહુ મોટી વાત ન કહેવાય. ત્યાં ડોક્ટર સારા હોય સિટીમાં.
હા તે અમને ખબર છે ને બાપુ હંધી કે ડોક્ટર હારા હોય પણ ડાક્ટર માટે ઘરેથી પરવાનગી તો મળવી જોઈએ ને. કેમ પરવાનગી લેવી પડે એટલે? હું તમને શું કહું બા, અમારા હાહુને એવું લાગે છે કે પૂજા બીમાર પડી ને તો અહીંથી બીમાર પડીને આવી છે. એમને એવું લાગે છે કે હું અહીંયા રોકાવા આવી ને પછી પૂજાને તાવ આવી ગયો છે. બા માતાજીને પૂછે છે ને એને જરાય ગમતું નથી. તો હવે એને ચોખ્ખું કહી દીધું છે કે તારી દીકરીને લઈને જા અને તારી બાના ઘરે જઈને ત્યાં ઈ બીમાર પડીને આવી છે ને ત્યાંથી ઝાંસી કરીને લાવી. એટલે હું અહીંયા આવી ગઈ. અરે એમાં રડમાં દીકરા, એમાં રડમાં. અને આ તાવ આવવો એ કઈ જગ્યા જોઈને થોડું થાય છે કે મમ્મીના ઘરે ગયા એટલે તાવ આવી ગયો. એ તો ક્યાંય પણ થઈ કે ક્યાંક આપણે બેઠા હોય ને કઈક જીવડું કાઢી ગયું, હાલો કઈક. પણ બેટા આમાં આ વેવાની વાત હાવ ખોટી છે હો આમાં. હા, તારી વાત એકદમ સાચી છે. એટલે તારા હાહુ નું કેવું એવું છે કે તું અહીં તારા બાપાની ઘરે એટલે કે અમારી ઘરે રહેવા આવી એટલે તારા છોકરીને તાવ આવ્યો અને એટલે તારે પરવાનગી લેવાની દવાખાને લઈ જવા માટે, એવું? અને પછી એમાં માતાજી કોઈનું કઈ ખરાબ કરે? માતાજી તો હવનું આમ રખેવાળી કરવા વાળી હોય. આમ માંદા હોય ને તો એમ પથારીમાંથી ઊભા કરી દે, હવનો રાજીપો રાખે. અને હવે આને કોણ સમજાવવાની હાહુ ને? એ માતાજીમાં બિલકુલ માનતી નથી, દોરા ધાગામાં માનતા નથી. એને તો બધા છે ને ભવાડા લાગે. એને કોણ સમજાવે? હા પણ ઈ નો સમજે તો કાઈ નહીં, પણ બાપુ અમારા કુમળા ફૂલનો સવાલ છે. કાલ સવારે મારી પૂજાને કઈક થઈ ગયું ને તે હું પોતાને ક્યારે માફ નહીં કરી શકું. નહીં, આવું ન બોલ દીકરી. તું રડમાં. કાઈ નહીં થવા દે માતાજી. તું જે મારી દીકરી છો ને એમ આય મારી દીકરી છે. અને આને અમે કાઈ નો થવા દે. આપણે બધી દવા કરશું, હંધો ઈલાજ કરશું. અને હા, હું માતાજીને પ્રાર્થના કરીશ કે મારી આ ફૂલ જેવી દીકરીને આમ પેલાની જેમ હસતી રમતી કરી નાખે. એને કાઈ નહીં થાય. તું જે આમ માતાજી એને હસતી રમતી કરી નાખશે. અને તું આજે આહુડા પાડે છે ને એ માતાજી જોવે છે બેટા. હું શું કહું તને, આ મીઠીને લઈને તું અંદર જા, પાણકીને હુવડાવ અને માતાજીને દીવા માંડ. હું છે ને ગામમાંથી નાળિયેર લઈને આવું, આપણે માતાજીનું શ્રીફળ વધેરી નાખીએ. માતાજી હંધાઈ હારવાના કરશે. હા, આપણે દવાઈ કરવાની અને દુઆઈ કરવાની. અને દુઆઈ કરવાની. અને માતાજીની દયા હશે ને બેટા તો તારે આને કાંઈ મોટા દવાખાને નહીં લઈ જવા પડે અને કાંઈ એવા આડે આપણે રસ્તે જવાની જરૂરત નથી. તું જો કેવી હસતી રમતી થઈ જઈશ મારો દીકરો. સાચી વાત છે તારી, મને તો પૂરો આજ તો આવ્યો ને ત્યાંનો મારા ખોળામાં બેહતો જ નથી. ને તો આમ મને કેવો વળગી જાય બા 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 કહીને. બોલો, મારથી આમ વળગું જ થઈ જાય છે. દીકરા તું કાંઈ ચિંતા ન કરતી, હું એને મારી હારે લઈ જાઉં છું અને માતાજીને દિવાઈ કરું છું અને પ્રાર્થના કરું છું. આપણા ફૂલને પાછું હાજુ હવરું કરી દે. અને તું હવે રોડતી ને હો દીકરા. આને મારી પૂછલ. રડવાનું ન હોય બેટા, એમાં રડવાનું ન હોય. તું છે ને હવે જરાય ઉપાધિ કરીમાં મારી દીકરી. આ તારી માં છે ને એ ભાણકીને હરખી રીતે હુવડાવી દે અને તું છે ને જરાય ઉપાધિ કરીમાં. પણ આ તારી હાવ છે ને આ માતાજીમાં નથી માનતા ને એ જરાક કફલું કહેવાય. માનસે બાપુ એક ટાણું એવું આવશે ને મારી હાહુને માતાજીમાં માનવું જ પડશે. કેમ કે માતાજી એ કઈ વસ્તુ ખોટું તો નથી જ કરતા. કોકની આંખો ખોલવા માટે જ તે છે ને બધું વસ્તુ થતું હોય છે. એટલે આપણે સમય મુજબ જ હાલવાનું છે હવે. પણ એને છે ને આ દોરા ધાગા કરીએ ને માતાજીને એને બધા ભવાડા લાગે. આ નથી માનતા ને એક દિવસ જરૂર પછતા હે, તું જોઈશે. થાય નહીં તો બાપુ, મને પૂજાની ચિંતા થાય છે ને કઈ ખાધું નતું અને કઈ ખવડાવી દો પેલા. હા દીકરા તું જા અને હું છે ને ગામમાંથી શ્રીફળ લેતો આવું, પછી આપણે માતાજીને વધેરી નાખીએ. હા એવી કહેવાય આની હાહુ. માતાજીમાં ન માને. અરે માતાજી તો આપણી કુળની રક્ષા કરતી હોય, કુળની દેવી કહેવાય. અને માતાજીનું ધ્યાન તો બધાય ઉપર હોય, બધા એના પોઠિયા કહેવાય. અને માતાજી થોડા કાંઈ એમ કોઈનું ખરાબ કરે. માતાજીને તો મનાય, એના દીવા મનાય, એની માનતાઓ કરાય અને એની વાહે શ્રીફળ વધેરાય. આને કોણ સમજાવે હવે? ઠીક છે, હાલ હું નાળિયેર લઈ આવું અને માતાજીને વધેરી નાખી. હે મારી માં, રક્ષા કરજે. હે માં, હે ઊંચા કોટડા વાળી ચામુંડા માં, હું તારી પૂજા કરું છું, તારી ભક્તિ કરું છું. અને મારી વેવાણે મારા ઉપર આરોપ મૂક્યો છે કે તમે ધતિંગ કરો છો. માં, મારી પૂજાની લાજ તો તારે રાખવી જ પડશે. માં, કંઈક તો પરચો બતાવ. તારી પ્રાર્થના કરું છું, તારી પૂજા કરું છું. માં, કંઈક તો રસ્તો
રસ્તો બતાડ માં, કંઈક તો રસ્તો બતાડ. દીકરી રડ નહીં દીકરી, હું તારા પર લાગેલા બધા જ આરોપો દૂર કરીશ, તારા બધા જ દુઃખો દૂર કરીશ. અને હા, તારી પૌત્રીને પણ સાજી કરી દઈશ. માં, તારી લીલા અપરંપાર છે માં, તારો ખૂબ ખૂબ આભાર. બોલો ચામુંડા માત કી જય. તથાસ્તુ. કોણ છે? કોણ છે? દીકરા, હું ચોટીલા વાળી માં ચામુંડ બોલું છું. મારી માં કુળદેવી સાક્ષાત ચામુંડા. માવડી, આ તમારા દર્શન કરીને તો હું ધન્ય થઈ ગયો માં, ધન્ય થઈ ગયો. બોલો માં, હું હુકમ છે મારા માટે? દીકરા, તારે મારું એક કામ કરવાનું છે. એ મારી માં હુકમ કરે ને હું કામ ન કરું? બોલો માં, બોલો. કહેતા હોય તો મારા ખોળિયામાંથી પ્રાણ પણ કાઢી દો. ના દીકરા ના, તારે અત્યારે જામવંદર જવાનું છે અને ત્યાં એક ભૂપતભાઈ અને ભારતીબેન કરીને એક દંપતી રહે છે. એ પોતાની વહુને બહુ જ ત્રાસ આપે છે, તો તું ત્યાં જઈ અને એમને કે એમની વહુને સંતાપે નહીં. માં, જામવદર? સારું માં, પણ માં, તમે મુજ ગરીબને આ કામ માટે હુકમ કર્યો ને માં, મારું તો જીવન પાવન થઈ ગયું માં, જીવન પાવન થઈ ગયું. દીકરા, તું નાનપણથી મારી સેવા કરે છે, મને ભજે છે, એટલા માટે આજે મેં તને દર્શન આપ્યા છે. હા, હું તો જન્મ્યો ત્યારથી જ મારી કુળદેવી, મારી માં ચામુંડા, દિવસ રાત એને ભજવું અને મારો સંસાર ચલાવવું. માં, માવડી, આ તમારો હુકમ મારા માથા હમો. હું મારા પ્રાણના ભોગે પણ એ દીકરીને ના ત્રાસમાંથી ઉગારીશ. જય હો માં ચામુંડા, જય હો. માં, મારા માટે બીજો કાંઈ હુકમ હોય તો કયો માં. ના દીકરા, અત્યારે તું ખાલી જામવદર જઈ અને એ દીકરીને એ દુઃખમાંથી મુક્ત કર, તારું કલ્યાણ થશે. તથાસ્તુ. જય હો માં ચામુંડા, જય હો માં કુળદેવી. મારી કુળદેવી મને સાક્ષાત દર્શન દીધા. માતાએ મને કામ બચ્યું, કામ મારે અખંડ પાર કરવું. જય હો મારી માં કુળદેવી, જય હો. મારું તો જીવન ધન્ય થઈ ગયું. જય માતા ચામુંડા. હા, એક ક્યાં જય માં ચામુંડબે. નરેશ, તમે અને અહીંયા ક્યાં પધાર્યા? કે ગામથી આવ્યા? બા, હું પાવઠીથી આવ્યો છું હા તો અને મારી માં કુળદેવી ચામુંડાએ મને મોકલ્યો છે તમને સમજાવવા હાટું. ફરીથી બોલો, ફરીથી બોલો. અરે, મને મારી કુળદેવી માં ચામુંડે મોકલ્યો છે હા તમને સમજાવવા હાટું. માં ચામુંડા એને તમને મોકલ્યા? હા. વાહ વાહ વાહ, આ તમારા જેવા મહારાજ છે ને, ધતિંગ કરવામાં એક નંબર હોય. લ્યો, માં ચામુંડા હાવ નવરી બેઠી છે, તમારી હારે વાતું કરે ને એને એમ કીધું કે તું અહીંયા જા. ઈ મને ઓળખે છે? શોભા, એ તો જગત જનની છે અને આખું જગત એના સોરુડા છે. એ હન થાય ને ઓળખે છે. મને તમારી પાસે મોકલ્યો છે તો કઈક જાણતી છે તો જ મોકલ્યો છે ને. એ કોઈ મોકલતું ન હોય, આ તમને છે ને કઈક સીધું સાધન જોતું હશે, પણ છે ને હું કોઈને દેતી નથી હો, એટલે ઈ આશાએ આવ્યા હોય ને તો વયા જાવ. જાઓ. શોભા,
આશા તો મારે છે ને મારી માં કુળદેવી સિવાય કોઈની નથી. તો હું કામ અહીંયા આવ્યા? હા, તમે બે જણા તમારી વહુને જે ત્રાસ આપો છો ને, એટલે મારી માં કુળદેવીએ મને તમારી પાસે મોકલ્યો છે કે ઠીક તમે એને ત્રાસ ન આપતા. ઠીક. ગામમાંથી કોઈ કે તમને કઈક સડાવ્યા એટલે એની વાત સાંભળીને અહીંયા કેવા આવ્યા કે મારી માં સામુંડાએ કીધું છે. માં સામુંડાને કેવું હોય ને તો અહીંયા આવીને કે ને કા સપનામાં આવીને કે. બાકી આ તમારા જેવા બધા હું પાખંડીઓ ભેગા થઈ ગયા છો. શોભા, ઈ તો છે ને આખા જગતની માં છે. એને કોના સોરુડા પાસે જાવું ને કયા સોરુડા પાસે ન જાવું ને એને હંધી ખબર હોય. બા, આ તો જેનું ખોળિયું પવિત્ર હોય ને, માં એને હાજર હાજર દર્શન દે. મારી માં કુળદેવીએ મને સાક્ષાત આવીને કીધું છે, નહીતર હું મારું ગામ પાવઠી ને તમારું જામવદર કેદી ભેળું થાય હું તમને ક્યાંથી ઓળખતો હોય. હા, એનો સંકેત છે અને તમે સમજી જાવ ને એમાં તમારી ભલાઈ છે. એ શેક પાવઠી થી તું અહીંયા આવ્યો કા? અરે જાવા દે ને, તારા જેવા તો કેટલાય મહારાજ આવ્યા ને વયા ગયા. અને છે ને જેના પર મારું મન આવે ને હું એને જમાડીને મોકલું છું, પણ તને તો હું જમાડવાની એ નથી ને પાણીનું પૂછવાનું નથી. કારણ કે મારા ઘરની પંચાયત કરવા વાળા તમે કોણ અને આવા બેગ ભરો એટલે તમે મારા થઈ ગયા એમ. જો બા, તમારા ઘરનું પાણીનું ટીપું મને ન ખપે. આપુય નહીં. મારે જોતું નથી બા. હા, તો મારી માં કુળદેવીનો હુકમ હતો ને એટલે હું તમને બે હાથ જોડીને વિનંતી કરવા આવ્યો છું કે ગમે એ કરજો, પણ મારી કુળદેવીની હરફટે ન સડતા. કારણ કે જ્યારે એ ચંડિકાનું રૂપ ધારણ કરે છે ને બા, એ કયેક દૈત્યોનો સંહાર કરી નાખે છે. એટલે હા, તમારા કરમ છે ને તમને નડે નહીં ને એ હાટું તમને કહું છું કે તમે તમારી વહુને ત્રાસ દેવાનું બંધ કરી દો. ત્રાસ દેવા નો દેવા વાળા તમે કોણ મને સલાહ દો છો? મારે હું કરવું ને મારા દીકરાઓ હારે એ બધી મને ખબર છે, એટલે મને શિખામણ ન દો. જાઓ કોઈક બીજું ઘર ગોતો. તમારા માં સામુંડાએ તો બહુ બધા ઘર કીધા હશે ને. જાઓ, અહીંયાનો પતી ગયું, હવે જાઓ બીજા ઘર ગોતો જાઓ. અને સરનામું ન ખબર હોય તો હું દઉં. બોલો બીજે ક્યાં જવાનું છે? શું ભારતીબા, મને ભારતીબા તમને નામ ખબર છે? હા, ગામ વાળાએ કીધું હોય ને કે ભારતીબા છે. હા, મને ગામ વાળાએ નથી કીધું, મને મારી માં કુળદેવીએ કીધું કે ભારતીબેન અને ભૂપતભાઈ ના ઘરે જઈને એને સમજાય, એટલે હું તમને સમજાવવા આવ્યો છું. મારી સમજાવવો છે ને તો એ આવશે. તમારે આવવાની કાંઈ જરૂર નથી. જાઓ તમે જાઓ, વેચી ના થાવ. શોભા, જાઓ. હું તમને છે ને હજી એકવાર કહી દઉં છું, જો મારી માં અહીંયા આવશે ને તો તમે જીરવી નહીં શકો. એટલે ફરી વાર બે હાથ જોડીને વિનંતી કરું છું બા કે તમે છે ને હા, તમારી લક્ષ્મી જેવી વહુ ઉપર ત્રાસ ન ગુજારો. એ મને ખબર છે કોણ લક્ષ્મી છે ને કોણ કુલટા છે ને એ હંધી મને ખબર છે. ઈ છે ને અહીંયા અમારું ઘર ભરવાના અમારા ઘરના પ્રશ્નોના હલ કરવા છે ને માં સામુંડા નથી આવતું. એ બધું મારે જ કરવું પડે છે. આ એમાં ને એમાં તો હું વાંકી વળી ગઈ છું. જાઓ તમે હાલતા થાવ. જો તમે એકવાર છે ને મનથી એને ભજો ને કોઈ તમારા હંધાય દુઃખ હરી લે એમ છે. હવે જાઓ છો અહીંથી? જાઓ. હે જાઓ કહું હે છું. માં કુળદેવી, સૌનું રક્ષણ કરજો માં. પૂજા, કેવું લાગે છે મારા બટુને? સારું લાગે છે? તાવ આવે છે? ના, આપણે ડોક્ટર પાસે જવું છે? ડોક્ટર પાસે જવું છે? શું નાની આવ્યા? નાની કેમ છે મારી દીકરીને? શું થઈ ગયું આને આટલું બધું? બસ હો ને, કઈ હરખું બોલતી નથી. બાકી તો તમને ખબર ને, તમને જો તો ઉછળીને ત્યાં બેસી જાય તમારી પાસે. હા, આજે તો મને નાનીએ નો કીધું ને બાઈ નો કીધું, તું કાંઈ બોલી નહીં દીકરા. ના પાડે છે. શું થાય છે આને આટલું બધું? બા, હું કહું છું ને, હા, પૂજાને જ્યારથી તાવ આવ્યો છે ને, હવે તમને ખબર છે. હા, પણ જો ને એને હંધી ખબર પડે છે કે એને તાવ આવ્યો છે ને બધું, પણ બેઠું છે. ઓકે, એનું આમ પેલાની જેમ હસતી રમતી નથી દીકરી. હસતી રમે ક્યાંથી? આપણે મોટા બીમાર પડીએ તોય તે આપણી હાલત કેવી થઈ જાય છે.
કે આ તો નાનું બાળક છે. હવે આને કેવું થાય તમને નથી ખબર? તું જરાય ચિંતા કરમાં. ઊંચા કોટડા વાળી મારી ચામુંડામાં આમ 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 ઝટ અને હસતી રમતી કરી દેશે. તું જો હો ને બા, હું ઈતે માતાજી પર પૂરેપૂરો ભરોસો રાખું છું, પણ હું કહું છું કે આને આપણે તાવ ઉતરતો જ નથી. આ શું બોલી રહી છે? એને છે ને જોવો ને. હા દીકરા, હા આપણે જલ્દી દવાખાને જઈશું, દવા લઈશું અને માતાજીને પગે લાગીશું. લાગો પગે. જે કરો કરો. હા. અને દીકરા, અને આપણે દવાખાને, મોટા દવાખાને લઈ જાય. હાલો ને મમ્મી. સાંભળ. આપણે દવા તો કરીશું, પણ મારી ઊંચા કોટડા વાળી ચામુંડા માં પર થોડો ભરોસો રાખજે દીકરા. ઈ આને જોટ હાજી હવરી કરી દેશે. તું જો કેવી રમતી થઈ જાય અને પછી આમ જ તને ગળે વળગીને મમ્મી કરશે. પણ થોડોક ભરોસો રાખ દીકરા. આમ આપણે દવા તો કરીએ, પણ કહીએ ને કે દવાની સાથે માતાજીના આશીર્વાદ જોઈએ. એટલે તું મન જરાય ખાટું ન કર અને 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 મારી ચામુંડા પર ભરોસો રાખ. મને મારી દીકરીને જોઈને જ એટલું રોવું આવે છે. હા જો ને તમારો દીકરો, મને એટલી એની પર દયા આવે છે ને. આ ફૂલ જોવો ને, આ રમતું ફૂલ હાવ મુરઝાઈ ગયું છે. મને એમ થાય છે કે મેં કયા ભાવના પાપ કર્યા છે, મારી દીકરીને આવો દિવસ જોવાનો વારો આવ્યો. દીકરી, એમાં તારો વાંક નથી. અને તું આમ રડમાં તું રડીશ તો આ દીકરીને હિંમત કેમ આપશે? હા, રડવાનું બંધ કર દે અને માતાજી પર ભરોસો રાખ. ચામુંડામાં હવ હારજા વાજા કરી દેશે. અને જોજે આપણી પૂજા આમ આંગણામાં રમતી થઈ જાય. જો પૂજા છે ને હાવ આમ ઢીલી પડી ગઈ છે. આમ તને મુક્તિ નથી. પહેલા તું કેવી રમતી હતી, પણ આ દિવસો જતા રહેશે અને ચામુંડા માતાજી એનો પરચો બતાડશે. બેટા બસ મારી માં ચામુંડને એટલી દરદ છે કે આજે મને મેળું માર્યું છે ને માં. તે લોકોને તમારી ઉપર અંધશ્રદ્ધા છે. તમારી ઉપર શ્રદ્ધા રાખવાનો જરાય એને કઈ વેદ નથી. મારી આટલી અમથી ફૂલ જેવી દીકરી, આટલી કોમળ દીકરી, જેને તાવ આવવા છતાં તમારા નામનું મેળું દીધું છે, તો આ મેળાને છે ને તમે તારવજો માં. એ લોકોને તમારો પરચો આપીને બતાવજો માં કે મારી માં ચામુંડ છે ને, મારી માં ચામુંડ ધારે તો ગમે તે કરી શકે. બા બેટા, આપણે એમને નહીં કહીએ ને તો ઈ હાજાની હારે હાજી કરી જ દે છે અને એને જેનો વાંક છે ને એને પરચોય બતાડી દે છે. એટલે તું જરાય મૂંઝાતી નહીં. બસ એક વાતનું ધ્યાન રાખજે, માતા ઉપરથી શ્રદ્ધા ક્યારેય ન હટાવતી. બાકી ચામુંડામાં ધૌની હારાવાની કરશે અને આપણી પૂજાને હસતી રમતી કરી દેશે. જે કરો બેટા, બોલો ચામુંડા માત કી છે. બેટા, અને યારે થોડું હળવાશથી રહે છે, ખીજાતી નહીં આને. ના રે બા, ક્યાં મારે એવી ફરજ છે કે હું એને ખીજાવ? જો ને મને તો એટલું જ છે કે ભલે ગમે એટલું હશે, ગમે એટલું ઉછરે, અરે મસ્તી કરે, તોફાન કરે, તોડફોડ કરી નાખે, પણ મારી પૂજા એકવાર બસ ખાલી હાજી થઈ જાય, મારી માં જે કહે ને હું કરી. અરે દીકરા, તું મારી દીકરી છે એમ તારી દીકરી છે. આ જો તને કેવી વળગીને રમેશ. આ એને લાગણી છે કે આ મારી માં છે. જેમ એક માને પોતાના દીકરીની લાગણી હોય ને, તો આ ચામુંડા માને આપણી લાગણી ન હોય. આપણે એની દીકરીઓ છીએ ને. એટલે તું ચિંતા ન કરતી બેટા. બસ શ્રદ્ધા તૂટવા નહીં દેતી. જેને જે કેવું કે એ કહેવા દે છે. ધતિંગ કહે તો ધતિંગ, અંધશ્રદ્ધા કહે તો અંધશ્રદ્ધા. પણ આપણને ખબર છે ને કે આપણને આપણી માતા ઉપર શ્રદ્ધા છે. બસ આપણી દીકરી હાજી હવરી થઈ જાય, એનાથી વધારે આપણે શું જોઈએ દીકરા? કાંઈ નથી જોતું. બસ. અને એક તો મારું સાસુનું મેણું ભાંગે ને એ મારે જોઈએ છે. ઈ મારી સાસુને છે ને અફસોસ થવો જોઈએ કે ના, આવી ફૂલ જેવી દીકરીને ઘરમાંથી બહાર કાઢીને છે ને હારું નથી કર્યું એમણે. તું ચિંતા કરમાં. આપણે કોઈને કાંઈ પરસો દેખાડવો નથી. આપણે આપણી દીકરીને હાચવ બસ. બાકી બધું આપણી કોટડા વાળી ચામુંડા માતા ઉપર છોડી દે. હાલ દીકરા,
હું જાઉં છું, તું પૂજાને રમાડજે. હા હં? ચિંતા ન કરતી. જય શ્રી કૃષ્ણ. આવજે દીકરા, આવજે. બાય બાય કો ટાટા કયો તો તારે નાની સાથે જાવું છે અમે હે પરવા તમે થોડીક વાર એને લેતા જાવ ને હું હવે હા, જાઉં. તારી હારે આવું છે બેટા. આવતો રે મારો દીકરો, આવતો રે. હે મારી માં જોયું ને આ તો નાજુક નાનું કોમળ ફૂલ છે. નાના છોકરાને શું ખબર પડે કે એને શું થાય છે. બિચારાને કઈક થાતું હોય ને તો મોઢામાંથી બિચારું બોલી ના શકે. અંદર ને અંદર ખાલી એનું પીડા સહન કર્યા રાખે. અમારી જેવા મોટા સહન નથી કરી શકતા તે નાના બાળને એમાંથી તારવો માં તારવો. એ કોણ છે તું? અને આ દાંત હું કામ કાઢેસ? કોણ છે આ? હું માં ચામુંડા. હું? તમે માં ચામુંડા? પણ દેખાતા કા નથી એમ કહું છું. હું તને નહીં દેખાઉં. તારી આંખ પર અંધશ્રદ્ધાના પાટા બાંધેલા છે. પાટા બાંધ્યા છે એટલે તમે કેવા હું માંગો છો? તું બહુ મોટી પાપી છે. તે તારી લક્ષ્મી જેવી વહુને બહુ દુખી કરી છે. એના પર અત્યાચાર કર્યા છે. તારે આ કર્મની સજા ભોગવવી જ પડશે. મેં શું કર્યું છે? શું કર્યું છે મેં? બોલો તો ખરા. તું તારી વહુને પાછી લઈ આવ, નહીં તો હું તને સજા કરીશ. તારે તારા કર્મનું ફળ ભોગવવું જ પડશે. પણ ભોગવવું પડશે? હા, કર્મનું ફળ કોઈને નથી છોડતું. મેં ખોટું કર્મ કર્યું છે. લાવવી પડશે મારે ભોગને લાવવી પડશે. હું માં ચામુંડા, ચંડી ચામુંડા. કોઈ મારી ભક્તને હેરાન કરે ને એને હું છોડતી નથી. સાગર, હા સાગર, હવે હું અહીંયા ઝાડુ કાઢતી હતી તો માં ચામુંડા આવેલા. શું વાતો કરો છો બા? હા, એને જોર જોરથી દાંત કાઢ્યા અને મને કહે છે કે તે બહુ ખરાબ કર્મ કર્યું છે. તારી વહુને તું લઈ આવ, નહીં તો તને બહુ ખરાબ ફળ ભોગવવું પડશે. મને બહુ બીક લાગે છે સાગર. મને બહુ બીક લાગે છે સાગર, મને બહુ બીક લાગે છે. શું બાપ, તમને કઈક એમ થયો હશે? અરે આમ શું વાત કરો છો કે માતાજી આવી અને તમે આવું કહી ગયા? શું બાપ, તમે ડરો નહીં, આવું કાંઈ ના હોય. ના, બહુ બીક લાગે છે. હશે શરીરમાં ધ્રુસારી થાય છે. એ કેવું બોલતા હતા. હું એમ કહું છું કે જાને બહુને પાછી તેડી આવ, પાછી તેડી આવ. નહીં તો એને એવું કીધું છે કે તને સજા થશે. કોણ જાણે ઈ મને શું સજા કરશે. હા, એ તો હું તમને પહેલાય કહેતો હતો કે તમે જે આ કરી રહ્યા છો ને એ ખોટું કરી રહ્યા છો. હા? કે તમે તમારા દીકરાની દીકરી ઉપર દયા નથી આવતી. હા, મારી દીકરી એટલી બીમાર હતી છતાં તમને એવું લાગતું હતું કે જે પણ કઈ કર્યું એ મારી હાહુએ કર્યું છે, અને ઉલટાની તમે આ મીઠીને હેરાન કરતા હતા. તો પછી શું થવાનું છે? આવું જ કઈક પરિણામ આવવાનું હતું બા. સે હોય મારે હવે કાંઈ નથી સાંભળ્યું ને કાંઈ સમજવું નથી. બસ તું જલ્દી છે ને મીઠીને ઘરે લઈ આવ. બસ ઘરે લઈ આવ તું મીઠીને. ને મને બહુ બીક લાગે છે. નહીં તો એને મને એવું કીધું છે કે કરવાની સજા મળશે, એનું ફળ મળશે. કોણ જાણે શું કહેતા હતા. હા બા, હા, શાંત થઈ જાવ, શાંત થઈ જાવ. હું લઈ આવીશ. હું મીઠીને આપણા ઘરે પાછી લઈ આવીશ. લઈ આવ. પણ તમે છે ને ખોટી ચિંતા ન કરો, હંધું સારું થઈ જાય. અને મીઠી આપણા ઘેર આવે ને એટલે માતાજીની માફી માંગી લેજો અને મીઠીની પણ માફી માંગી લેજો. હું અંધુય કરી લઈશ. પેલા તો મીઠીને લઈ આવ, મને કઈક થાય છે. સાને સારું, હું જાઉં છું. ચામુંડા,
મીઠી ને લેવા ગયો છે મારો સાગર. મને સજા નહીં કરતા મને. હું ઘરે જાઉં છું ઘરે. કેમ આટલી બધી ચિંતામાં બેઠી છો? હું વિચાર કરશો? વિચારું છું કે અમારી પૂજાને 4 દિવસથી તાવ ઉતરતો નથી. માતાજીને પ્રાર્થના કરું છું, અરજી કરું છું કે હવે મારી પૂજાને ઊભી કરી દો. નથી જોવાતી એવી એની હાલત. આમ કેવી પડી હોય છે. વાત એકદમ સાચી છે. 4 દીથી તે બાન પડી છે. નથી અન્ન લીધું કે નથી જળ લીધું. હે મારી માં, રક્ષા કરજો. આટલી અરજ કરું છું. હવે તો માવડીએ મારી અરજ સ્વીકારવી જ પડશે. મારી પૂજાને ઊભી કરવી જ પડશે. મારી પ્રાર્થનાની લાશ તો રાખવી જ પડશે. એને બહુ ચિંતા ન કર. માતાજી છે ને બધા હારાવાના કરશે. એટલે આશા દિલથી માંગી છે ને જરૂર આપણી સામું જોઈએ. પણ કેદી આ 4 દી થયા, 1 દી 2 દી 3જો દી, આજે 4થો દી થયો. આમ મારું મન નથી માનતું. હું એક માં છું આજે તો. અરે ચિંતા તો મને છે, તને એકલાને થોડી હોય. હું એનો બાપ છું. આપણી દીકરીની દીકરી આમ 4 દીથી પડી હોય. માં મારી વાત સાંભળો. હવે મારી પૂજાને ઊભી કરો, મારી અરજ સ્વીકારો. હા માવડી, મારા કુળની દેવી માં ચામુંડા, રક્ષા કરે મારી. દીકરી, હું માં ચામુંડા. તું જરા પણ ચિંતા ના કરીશ. હું તારી પૌત્રીને એકદમ સાજી કરી દઈશ. તારી પૌત્રી દોડતી દોડતી તારી પાસે આવશે. માં, અમ્મા, મારા કુળની દેવી માં ચામુંડા, અમ્મા. સાંભળો, મારી પૂજાને હારી કરી દે. હા, સાંભળું. મારી પૂજા હારી થઈ જાય. એ ચોટીલા વાળી માં ચામુંડની પૂજા, મારી પૂજા આવી ગઈ. બા, તમને ખબર છે પૂજા ઊભી નહોતી થતી તો ત્યારે દોડીને તમારી પાસે આવી. પૂજા, માં બોલ. માં, મમ્મા, મમ્મી. આ મારો દીકરો કેવો હસતો રમતો થઈ ગયો. માં તારી લીલા અપરંપાર છે. તારા જેટલા ગુણગાવ ગાવ ને એટલા ઓછા છે. સાચો માં, તમે આજે મારી બધી અરજ પૂરી કરી. અહીંયા હું મારું મેળું લઈને આવી હતી. મને મારી હારીમાંથી છે મેળું માર્યું તું કે મારા પિયરે જઈને મારી દીકરી હાસી કરીને લાવવાની. પણ આજે તમે મારી બધી અરજ પૂરી કરી ને મારી પૂજા એકદમ હાસી થઈ ગઈ. હવે તો મારી હાઉને વિશ્વાસ આવશે ને માતાજી પર કે હવે નહીં આવે. આજ વાત એમને સમજાવવાની છે કે માતાજી કોઈ દી કોઈનું ખોટું ન કરે. એ તો આ માંદા હોય ને મામા ઊભા કરી દે. એને જયારે હસતી રમતી જોહે ને ત્યારે એમને આપણા માતાજી ઉપર આમ શ્રદ્ધા બેસશે કે ના. તારા હારિયાજન કહેજો, આ દવાથી હારું નથી થઈ. તારી છોકરી છે ને દુવાથી હારી થઈ છે. અને હું તને નહોતો કહેતો કે માતાજી આપણી અરજ જરૂર સાંભળશે. મારી માં, સાચી વાત છે. મારી પૂજાને દવાની પણ દુવાની જરૂર હતી. આ કહે છે ને ક્યારેક ડાક્ટર જે કામ નથી કરી શકતા ને આપણા ઉપરવાળા કરી જાય છે. કેમ કે તને જીવનદાન આપવાની છે તેવડ હોય છે તો હું મરણ વખતે કામ ન આવે. સાચી વાત છે તારી દીકરા. તારી વાત બહુ હાસી છે. સાચું કહું ને તો હું તારા બાપુ હમણાં એ જ ચિંતામાં હતા. હા, કે 4 દિવસથી મારી પૂજાને શું થાય. તાર બાપુએ પણ એક સાચું કહું ને માતાજી ઉપરથી આસ નહોતી મૂકી કે ના ઈ મારી પૂજાને હસતી રમતી કરી દેશે. એને દીકરા હે ને? બોલો જય બોલો ચામુંડા માત કી જય. જોયું, તારી હાહુઆને જોહે ને તો આમ હરખના આંસુ નહીં માય. હવે તુંય નો રડતી દીકરા. અને માતાજીને આમ પ્રાર્થના કરજે કે મારી દીકરીને આમ જ હાજી હવરી રાખે. એને દીકરા?
હવે આપણે અહીંથી શીરો ખાઈને જાશું હે ને? મારી પૂજાને શીરો બહુ ભાવે નાનીના હાથનો. બેઠીની માં તું છે ને આજે શેરો કે અને માતાજીની લાપસી કરવાનું ના ભૂલતી હો. અરે ઈ તો સૌથી પહેલા માતાજીની લાપસી અને મારી દીકરીને મસ્ત જમાડીને મોકલીશ. અને પૂજા તારે શું ખાવાનું? દાદુ. અરે વાહ મારી દીકરીની કાલી ઘેલી ભાષા સાંભળીને આમ કહું ને કે જીવમાં જીવ આવ્યો. માં તારો પાર અપરંપાર છે, તારી લીલાને કોઈ પાર નથી માં. બા બા તે મારે જલ્દીથી છે ને મારા હારે જવું છે. મારે એ લોકોને બતાવવું છે કે જો દવાની તો દુવાઈ કરે કામ આવે. મારી લાડો છો ને, મારી લાડો કેટલી હરખી થઈ ગઈ છે. આવડે નથી જાવું. શાંતિથી તારી મમ્મી હેરો બનાવે ને એ ખાઈને પછી હું તને પાદરે મિલી જાય ત્યાંથી બસ મળશે. હું શું કહું છું મીઠુડી, મારી એક વાત સાંભળ ને. તું તો હમણાં પૂજાને લઈને વહી જાય તો જરાક લાપસી નું આંધળ મુક્તિ થા. બે ઘડી અમે લોકોને રમાડી લઈ. જુઓ દાદા જોયું? ચલો બેટુ ખાવ રમે છે તો હા એ જ ને. 4 દિવસથી અનાજનો દાણો મોઢામાં નહોતી નાખતી. ન પાણી પીવું કે ન ખાવ કે ન ઊભી થાય. પણ હજુ કઈ તો એને ક્યાં તાકાત હતી શરીરમાં. એ જ ને. તે અમારી હારીમાં આ તકલીફ થતી. હવે જો ને અત્યારે તો સાથે ખાવા માંડી છે. આ બધોય માતાજીનો પ્રસાદ છે. કરવો માં સામુંડા એટલે કાઈ ઘટે નહીં હો. કાંઈ નો ઘટે. અને હવે તો તાર હાહુ તને ચિંતા નથી કરવાની. એ આમ જોહે ને તમ આમ રાજી રાજીના રેડ થઈ જાહે. એ કે પૂજાને તો કેવી મોકલી હતી, આમ કેવું મને ફોનમાં કહેતા હતા કે મારી પૂજાને તમે આમ કર્યું, તમારા ઘરે આવીને એને તાવ આવી ગયો. બસ મારી હાહુ માતાજીનું માનવા લાગે ને એટલે. અરે વેવાણ, જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો. મારી પૂજા પણ વેવાણ આમ સમાચાર વગેરે અચાનક કેમ આવ્યા તમે? મારી દીકરીને ઘણા મેણા ટોણા માર્યા હતા તમે. અમારી ફૂલ જેવી દીકરીને તમે મોકલી દીધી. તમારો જીવ કેમ હાયલો? દવાખાને લઈ જવાના હોય એના બદલે તમે પિયરમાં મોકલી દીધી. એટલે પિયરમાં જાય એટલે છોકરા માંદા પડે એટલે હું પિયર વાળાનો જ વાંક. કેમ કે મારી હાહુનું એવું જ માનવું હતું ને કે મારી દીકરી અહીંથી જ માંદી પડીને ગઈ છે. જો ને ફૂલ જેવું બાળક છે એની ઉપર મારી હાહુને જરાય દયા નો આવી. તમારા જમાએ સમજાવતા રહ્યા તો એનું નો માયનાય. જુઓ વેવાણ જુઓ, કેટલા લાડથી તમને આપી રહી છે મારી દીકરી. કેટલી હસતી રમતી છે ને તમે એને ફૂલ જેવીને ઘરમાંથી કાઢી મૂકી હતી. મારો જીવ કેમ આયલો? હશે તમારે બધાએ મને જે કેવું હોય ને ઈ કહી દો. મેં જેટલા પાપ કર્યા છે ને એ અંધાઈની આજે મને સજા દેવી હોય દ્યો બધા. ના ના વેવાણ, અમારે તમને કોઈ સજા નથી દેવી. અમે સજા દેવા વાળા કોણ? પણ વેવાણ કહેવાનું તો ખાલી એટલું જ કે દીકરી મારી હોય કે તમારી, આ ફૂલ મારા ઘરનું કુળ છે એમ તમારું કુળ છે. પણ એને આમ રઝળતી ન મૂકી દેવાય, એમ આમ કાઢી ન દેવાય કે જા તારી માના ઘરે જા અને એને હાજી હવરી કરીને આવજે. જુઓ મારી માતાજીનો પ્રતાપ જુઓ. તમે કહેતા હતા ને ધતિંગ કરે છે એને, હું બોલતા હતા. તમે વાત જ ના કરો ને બા. કેમ કે મારી હાહુને તો એવું લાગે છે કે તમે અહીંયા કાળા સાધુ કરો છો, ધોરા ધાગા કરો છો, અંધશ્રદ્ધામાં માનો છો. અને જો બા અંધશ્રદ્ધાથી તમારી આ પૂજા હારી થઈ ગઈ. જોઈ લ્યો. અંધશ્રદ્ધા નથી દીકરા. નહીં નહીં, પણ એને એવું લાગે છે ને અંધશ્રદ્ધા. તે આપણે અંધશ્રદ્ધા જ રાખવાની છે. બેન આ શ્રદ્ધા છે. અને જુઓ આપણી પૂજા કેવી હાજી હવડી થઈને આમ જો એની જાતે ખાતી થાય છે. 4 દીથી અનાજનો દાણો નહોતો ખાધો. એક વાત તમને કહી દઉં વેવાણ, આ મારી સોડીની સોડી છે ને અમારી ભાણકી, ઈ દવાથી હાજી નથી થઈ, દુવાથી હાજી થઈ છે. માં સામુંડાએ એને હાજી કરી છે. હાચી વાત છે ભાઈ તમારી, હાવ હાચી વાત છે. મેં અમારી મીઠી ઉપર નો કરવાના જુલમ કર્યા છે. કોઈ આવું ન કરે ને એવું મેં એના પર કર્યું છે. અરે આ ફૂલ જેવી દીકરી માંદી હતી ને તોય કોણ જાણે કે મને હું મોતી હોતી.
એને દવાખાને ન જવા દીધી મેં, ન જવા દીધી મેં. વેવાણ, તમને તમારી ભૂલનો પસ્તાવો થાય છે ને? પણ કઈ રીતે? એ જ વિચારવાનું છે કે તમારો આ સ્વભાવ બા આટલી જલ્દી કઈ રીતના બદલાઈ ગયો છે. એવું તો હું થયું છે? એવો કયો ચમત્કાર થયો છે કે પછી તમે હજી નાટક કરો છો? જેને દાઈજા ઉપર ડામ દેવાની ટેવ હોય ને દીકરા, એને હું ચમત્કાર અને હું ભવાડા, આ બધા ભવાડા જ લાગે. ના 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 ના, આ કોઈ ભવાડા નથી, કોઈ ભવાડા નથી. બટા મીઠી, આ શું કહું ને, માં ચામુંડાએ મને દર્શન દીધા. માં ચામુંડા આવ્યા હતા પણ હું પાપી એને ઓળખી ન હતી. મને દેખાણાય નહીં, દર્શન ન દીધા. ક્યાંથી દે? હું પાપણી, બધાને દુઃખ દેનારી, ઈ ક્યાંથી મને દર્શન દે? પણ એણે મને કીધું છે કે તારા કર્મના ફળ તારે ભોગવવા પડશે. અને એણે એના મહારાજને મોકલ્યા હતા અને મહારાજે મને કીધું કે જા તારી વહુને લઈ આવ. પણ એનું મેં ન માન્યું. એને મેં કીધું કે તું પાખંડી છો, ગામમાંથી કોઈ તને કીધું હશે ને એટલે તું મને કેવા આવ્યો છે. મેં એનું એ માન ન રાખ્યું. પણ હાસું કહું ને, માં ચામુંડાએ મને હજી એના ભણકારા વાગે છે. ઈ દાંત કાઢતા હતા, હજી મને એના ભણકારા વાગે છે. વેવાણ, વેવાણ, વાગે છે. એટલે જ હું તમને લોકોને લેવા આવીશું. મને મારી મીઠિયાને પૂજા દઈ દ્યો. કાંઈ વાંધો નહીં વેવાણ, હવે તમને તમારી ભૂલનું જો ભાન થઈ જ ગયું હોય અને હાજી હારી રીતે તમે મારી દીકરીને તેડવા આવ્યા જ હોવ ને, કાંઈ વાંધો નહીં, તેડી જાજો તમારી દીકરી. વસન આપું છું. મારા જીવ કરતા વાલી રાખીશ આને, અને મારાથી જરાય હળગી નહીં થવા દઉં. અને આ મારી મીઠી, આ મારી મીઠીને હવે કોઈ દી કવે નહીં કહું, કોઈ દી નહીં. મારી બંને દીકરીઓને હાસવો અને દીકરા, માં તો માં જ હોય છે. એટલે તું તે આને છે ને મારી સેમ જેટલો જ પ્રેમ આપશે. જો બા, હું ખાલી તમને એટલું જ કહેવા માંગુ છું કે મને તમારીથી કોઈ વાંધો નથી. પણ તમે જે આ અંધશ્રદ્ધા કહેતા હતા ને, એ અંધશ્રદ્ધા નથી. હા, પથ્થરને તમે પૂજો ને, એમાં શ્રદ્ધા રાખો ને, તેમાંય ભગવાન છે બા. સાચી વાત છે. પણ હું છે ને બહુ પાપી અડશું. હવે તમે આવા કોઈ કમેન્ટ બોલતા નહીં વેવાણ. હવે સાંભળો, આ ફૂલને તો જુઓ, તમે એની સામું જુઓ કેવું તમને આમ ખવડાવે છે. આલે બેટા, બાને ખવડાવો. આ જુઓ, હવે આનથી આનંદની વાત બીજી હું છે? ખાવ બા. અને આમ તમે તમારે જો વેવાણ, રાજી ખુશીથી મારી છોડીને તમે તેડી જાજો, પણ એક શરત છે હો. જે સરસ હશે ને બધું મારી. અરે વેવાણ, ના ના ના, એને પગે પડવાની જરૂર નથી. અમે માતાજીની લાપસીના આંધણ મેલ્યા છે, તો લાપસી જમીન જવાની છે. અને હસતા મોઢે. હા બા કેતો જુઓ, એના મોઢે બા સાંભળ્યું ને તમે? ખાધું બેટા. તમારી પૂજાને તમારાથી બહુ લાડ છે બા. તમારી વિના અહીંયા તો ઈ તે ઓલી અડધી થઈ ગઈ હતી. તમને ખબર છે એને હારું થયું ને તો પેલો શબ્દ આમ બા બા કરવા માંડી હતી. આ તો તમારો લાગણી ને તમારો પ્રેમ છે ને, એ ઓળખે, એ આપણે માતાજી જ છે. આમ જોવે તો નાના ખબર પડી ગઈ કે મારી પૂજા એટલે ચામુંડા માતાનું બાળપણ છે. હા, તો હવે હાલો લાપસીના એંધાણ કરીએ. હા, બા તમને તેડવા આવ્યા છે. અરે મારો જોયું, આને કેવાય લાગણી. બોલો ચામુંડા માત કી જય.